હાલ કુંભ મેળાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બુધવારે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગની ઘટના હજુ શમી પણ ન થઈ કે ગુરુવારે મેળાની બહાર બનેલા ટેન્ટ સિટીમાં ભીષણ આગ લાગી ગઈ હતી। જુનસી છતનાગ ઘટના જે નાગેશ્વર ઘાટ સેક્ટર 22 પાસે આગ લાગી હતી અને આ ભીષણ આગમાં ઘણા ટેન્ટ બળીને રાખ થઈ ગયા છે। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કોઈક રીતે આગ પર કાબુ મેળવ્યો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। ગુરુવારે બપોરે મહાકુંભમાં ફરી એકવાર ભીષણ આગ લાગી હતી। આના કારણે 1 ડઝનથી વધુ ટેન્ટ બળી ગયા હોવાના અહેવાલ છે અને આ વખતે છતનાગ ઘાટના જે નાગેશ્વર ઘાટ સેક્ટર 22 પાસેથી જે ટેન્ટ સિટીમાં આગ લાગી હતી। આ જે ઘાટ જે છતનાગ પાસે ઝુંસી તરફ મેળાના કિનારે છે અને એક ખાનગી કંપની દ્વારા સ્થાપિત વૈદિક ટેન્ટ સિટીમાં આગ લાગી છે અને હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। જણાવી દઈએ કે અગાઉ 19 જાન્યુઆરીએ ગોરખપુરના ગીતા પ્રેસ કેમ્પમાં આગ લાગી ગઈ હતી અને ત્યારબાદ 150થી વધુ કોટેજ બળીને રાખ થઈ ગયા હતા અને સેક્ટર 19માં શાસ્ત્રી બ્રિજ પાસે ગીતા પ્રેસ કેમ્પ સ્થાપવામાં આવ્યો હતો। ત્યારે વહીવટતંત્રીએ કહ્યું હતું કે નાના સિલિન્ડરમાં લીકેજ આગનું કારણ હતું। જો કે ગીતા પ્રેસના લોકોએ કહ્યું હતું કે તેનું કારણ બહારથી આવતી આગ હતી અને સંયોગ એ છે કે છેલ્લી વખત જ્યારે આગ લાગી હતી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજમાં હતા અને આજે જ્યારે આગ લાગી હતી ત્યારે રાજ્યના બંને ઉચ્ચ અધિકારીઓ મહાકુંભ મેળા વિસ્તારમાં હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।